સ્વાગત છે મિત્રો આપણી યુટ્યુબ ચેનલ ઉપર તમારા બધાનું જ્યાં મિત્રો આજે વાત કરવાના છે કે સુપરસ્ટાર વિક્રમ ઠાકોરની ફિલ્મ પ્રીત જન્મ જનની ભૂલાશે નહીં આ ફિલ્મ હવે ટૂંક જ સમયની અંદર સિનેમાઘરોની અંદર ફરી પાછી રી-રિલીઝ થવા જઈ રહી છે। તમે બધા લોકો જાણો છો મિત્રો કે સુપરસ્ટાર વિક્રમ ઠાકોરની ફિલ્મ પ્રીત જન્મ જનની ભૂલાશે નહીં આ ફિલ્મ એક 2009ની અંદર સિનેમાઘરોની અંદર રિલીઝ થઈ હતી અને 17 વર્ષ બાદ આ ફિલ્મ ફરી પાછી સિનેમાઘરોની અંદર વાત કરી કે સુપરસ્ટાર વિક્રમ ઠાકોરની આ ફિલ્મ એક 17 વર્ષ બાદ ફરી પાછી વિવાદમાં આવી હતી અને સિનેમાઘરોની અંદર રી-રિલીઝ થતા અટકાવવામાં આવી। તમે બધા લોકો જાણો છો કે આ ફિલ્મ એક રાજપૂત સમાજ અને ઠાકોર સમાજના પ્રતીક બનેલી હતી ને આ ફિલ્મના હીરો એટલે કે સુપરસ્ટાર વિક્રમ ઠાકોર એક ઠાકોર સમાજના બતાવવામાં આવ્યા હતા અને મમતા સોનેન એક રાજપૂતાણી તરીકે આ ફિલ્મની અંદર બતાવવામાં આવ્યા આ ફિલ્મની અંદર રાજપૂત સમાજ ઉપર જે ડાયલોગ બોલવામાં આવ્યા હતા તે ડાયલોગને લઈને રાજપૂત સમાજે આ ફિલ્મને સિનેમાઘરોની અંદર રી-રિલીઝ થતા અટકાવી હતી। ફાઇનલી આ ફિલ્મનું રિઝલ્ટ આવી ગયું છે ફરી પાછી આ ફિલ્મ એક સિનેમાઘરોની અંદર રી-રિલીઝ થવા જઈ રહી છે પણ આ ફિલ્મની અંદર રાજપૂત સમાજ ઉપર જે ડાયલોગ બોલવામાં આવ્યા હતા એ ડાયલોગ આ ફિલ્મની અંદર હટાવી દેવામાં આવશે અને હટાવ્યા બાદ આ ફિલ્મ એક સિનેમાઘરોની અંદર આ ફિલ્મ એક રી-રિલીઝ કરવામાં આવશે।